નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી પલ્સ સાથે હું રોનક મોઢવાડિયા। ગુજરાતમાં હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને આ રાજકીય ગરમાવો તેજ બનવાનું કારણ છે કે ગુજરાતમાં ચૂંટણી આવી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 26 એપ્રિલના રોજ મતદાન છે અને જેના માટે અત્યારથી જ તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગી કરવાનું શરૂ કરી દીધું છે, નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે અને સાથે સાથે હવે ગુજરાતની જનતા પણ પોતાના મુદ્દાઓને લઈ નેતાઓને ફટકારી રહી છે, નેતાઓ સામે બાયો ચડાવતી જોવા મળી છે। ખાસ તો દ્રશ્યો અમદાવાદ, સુરતના એવા પણ સામે આવ્યા કે પ્રચાર દરમિયાન લોકોએ નેતાઓને ઘેર્યા અને કહ્યું છે કે ગયા વખતે પણ વચનો આપીને ગયા હતા, વાયદાઓ આપીને ગયા હતા, એ વાયદાઓ ક્યાં છે? એટલે કે આ વખતે ગુજરાતની જનતા પણ એ નેતાઓ પાસે જવાબ માંગવાની છે। પરંતુ આ વખતે મહત્વનો મુદ્દો એ છે કે લોકોની પ્રાથમિકતા શું છે, ચૂંટાયેલા નવા પ્રતિનિધિ પાસે લોકો શું માંગણી કરી રહ્યા છે, પ્રાથમિકતા કયા મુદ્દાને આપે છે? મોટાભાગના લોકો તો પ્રાથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપે છે, ગટરની સુવિધા મળે, સારો રોડ મળે, સારું અને શુદ્ધ પાણી મળે। આ જ પ્રાથમિકતા અત્યારે ગુજરાતના મતદારોની છે। આજે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને ગુજરાતની જનતાની આ ચૂંટણી વખતેની ઈચ્છાઓ જાણવી છે કે કઈ વસ્તુઓને પ્રાથમિકતા આપી રહ્યા છે ને કઈ વસ્તુઓ નેતા પાસેથી માંગી રહ્યા છે। આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે ને શરૂઆત કરવી છે ધાનેરા ખાતેથી। તો ધાનેરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। સમગ્ર ગુજરાતની સાથે ધાનેરામાં પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં કંઈક ને કંઈક ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે। બીજી બાજુ મતદારો મૌન છે, કારણ કે 5 વર્ષ સુધી નક્કર કામગીરી ન કરતા આજે મતદારો પણ મૂંઝવણમાં મુકાય છે કે આખિર વિશ્વાસ કરવો તો કોના ઉપર કરવો। અત્યારે આપણે ઊભા છીએ ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં। અહીંના જે મતદારો છે, મતદારો શું કહી રહ્યા છે, 5 વર્ષમાં એમને કેટલી વેદના વેઠવી હતી અને ફરીથી ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જોડે શું અપેક્ષા રાખી રહ્યા છે, સીધી વાત કરીશું। શું કહેશો, ચૂંટણી આવી ગઈ છે, એક બાજુ વિકાસના બળગા ફૂંકતી ધાનેરાની નગરપાલિકા જાણે વોર્ડ નંબર 3 સાથે સાવકો વ્યવહાર કરી રહી હોય તેવું જાણવા મળ્યું છે। છેલ્લા 5 વર્ષથી વારંવાર ગટરની, પાણીની, રોડની સમસ્યા લઈને અમે વારંવાર રજૂઆતો કરવા છતાં કંઈ નિરાકરણ આવ્યું નથી અને વારંવાર અમારે મીડિયાના મિત્રોની પણ મદદ લેવી પડી છે આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે। તમે તમારા કેમેરામેન તરફથી જોઈ શકો છો કે ગટર, રોડ અને રસ્તાઓની અહીંયા શું હાલત છે। તેમ છતાં જાણે બધા આ ખાંડા કાન કરીને બેઠા છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી, કોઈ કામ કરવા તૈયાર નથી। ચોક્કસથી તો અહીંયા 5 વર્ષની વેદના સામે આવી છે। હવે નવીન 5 વર્ષ માટે તમારે ઉમેદવાર ચૂંટવાના છે, કઈ રીતે મતદાન? નવીન 5 વર્ષ માટે આવનાર ઉમેદવાર એવો ચોઈસ કરવામાં આવે કે ભણેલો ગણેલો હોય, શિક્ષિત હોય, પ્રજાની વચ્ચે રહે અને પ્રજાના સુખ દુઃખ સમજે। કોઈ પણ ઉમેદવાર આવતો હોય છે એ પ્રજાના વોટથી જીતીને આવતો હોય છે। પાર્ટી તો એને ઉમેદવાર તરીકે મૂકી દે છે, પણ ત્યાંના લોકલ વોટરોની મહેરબાનીથી એ જીતીને આવતા હોય છે। પછી 5 વર્ષ જીતી ગયા પછી એ લોકો કામ નથી કરાવી શકતા, એની શું મજબૂરીઓ છે ખબર નથી પડતી। અને નગરપાલિકાની અંદર સત્તાધીશો બેઠેલા અને વોર્ડ નંબર 3ની હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો કંઈ 3 વર્ષથી તો કોઈ કામ થયું જ નથી। ગટરનો પ્રશ્ન મુખ્ય છે, પાણીનો પ્રશ્ન મુખ્ય છે અને રોડ રસ્તાનો પ્રશ્ન મુખ્ય છે। અને જે રોડ બનાવે છે નગરપાલિકા જે પણ વોર્ડની અંદર, એની અંદર જે ખોદીને બનાવે તો સારી વાત છે ને કે જે આપણે નદી આવે છે રેલ નદીનું, એ પાણી અત્યારે લોકોના ઘર નીચા ગયા છે ને રોડ ઊંચા બની ગયા છે। નગરપાલિકાએ જ્યાં જે ગ્રાન્ટ વાપરીને રોડ બનાવીને પોતાના લોકોના અને પોતાના મળતિયાના ખીચા ભરવા માટે લોકોને તકલીફ પડી રહી છે। એટલે આ ફેરની પ્રજા જાગૃત છે, લોક વચ્ચે ચાલે, લોકોને સાથે લઈને ચાલે અને પ્રજાના સુખ દુઃખમાં, રાજકારણ પૂરતો નહીં, સુખ દુઃખમાં સાથે રહીને ચાલે એવા ઉમેદવારની અમારે જરૂર છે વોર્ડ નંબર 3ની અંદર। ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત છે, અનેક વિકાસના દાવા વચ્ચે જમીની હકીકત કંઈક અલગ છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ 5 વર્ષ? પાણીની અને કચરો લેવા નથી આવતા, પાણી નથી આવતો અમારા વાસમાં। પછી અમારે એને ગટરોની તકલીફ, ગટરો ભરાઈ જાય તો ગટરો એને સાફ કરવા નથી આવતા। અમારે એટલી તકલીફ છે કે બસ। ચોક્કસથી તો અનેક પ્રશ્નો સામે છે, ઘણા સમયથી પણ અહીંયા પ્રશ્ન હતો। શું કહેશો, કેવી પરિસ્થિતિ? પાણી નથી આવતું અમારે તો, પાણી તકલીફ છે ને, ગટર લાઈન ગટરો ભરાઈ જાય વારંવાર। અહીંયા બીજી વાત કરવામાં તો થોડા સમય પહેલા આપને પણ ક્યાંક ને ક્યાંક મામલતદાર સુધી રજૂઆતો કરવાની પડી હતી ગટરમાં। હવે અમે બધા ગયા હતા નગરપાલિકા પર પણ કોઈ સાંભળતા નથી, આ એમને પૂછ્યું। ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત કરીશું। અહીંયા થોડા સમય પહેલા જબરજસ્ત પ્રશ્ન હતો, ફરીથી ચૂંટણી આવી છે, ફરીથી ઉમેદવારો તમારા ઘર સુધી આવશે। શું કહેશો? ચૂંટણી તો આવે, દરવાજા બંધ કરશે નહીં દે, મારે વોટિંગ આવી તો વોટિંગ કમ્પ્લીટ દે। હા, પાણીની વેળા અમે મનખોરે ઘરથી પાણી ભરા, મનખોરે કુએ પાણી ભરવા જ્યાં, તમારે વોટિંગ દીધા ફાયદા શું? કોઈ તો મારે સહાયતા કરો કે ન કરો?
અમે ગરીબમાં નાખા માલધારી યાર કોઈ બોલાવનાર તો આવે ને અમારે તો ઘરમાં મોટરથી પાણી સોટી નથી આવતું. હા, અમારે તો પાણી પૂરું સગવડ જોઈએ. અમારે સહાયતા તો વોર્ડ નંબર 3 ની મહિલાઓમાં પણ જબરજસ્ત આક્રોશ છે. ત્યારે વધુ વાત કરીશું. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે? પાણી નહીં આવતું સાહેબ મોરે ઘરે. બીજું મનખોર ઘરથી પીવાનું પાણી ભરા ઉપાડે છોકરા નેના હતા કડા પાણી ભરવા જા. વોટ બીજો અમે દેવાના નથી. દરવાજા આડે દઈએ વોટ મોગવા આવશે તો. ચોક્કસથી તો અહીંયા જે 5 વર્ષની કામગીરી છે, કામગીરીને લઈને એ જબરજસ્ત આક્રોશ છે. અહીંયા વડીલ મહિલા છે. આપણે પાછી ફરીથી ચૂંટણી આવી છે, કેવો માહોલ રહેશે? અત્યારે પાણી તો ગતું આવતું જ નહીં મળતો. અને ટંકર લઈને નેડામાં તો પાણી પીએ ન કર પાણી આવતું નહીં. અને લઈને વોટ લેવા સારું હોતરા થાય એમ કે મારા છોકરાને ગતું પાણી નહીં આવતું તો એને ફીરી ટંકર નેડાયું. ચોક્કસથી તો આ હતા વોર્ડ નંબર 3ના જે મતદારોએ સીધી વાત કરી છે કે અહીંના જે સ્થાનિક પ્રશ્નો હતા એ પ્રશ્નો ઉકેલવામાં ક્યાંક ને ક્યાંક પાલિકા નિષ્ફળ નીવડી છે. ત્યારે આવનારું જે 5 વર્ષ છે એ 5 વર્ષમાં કેવા ને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો હવે આ જ મુદ્દે ખેડાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. નમસ્કાર મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ખાસ જે ઉમેદવારો છે તે કેવા હોવા જોઈએ, કેવું કામ કરતા હોવા જોઈએ, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્થાનિકોની સમસ્યાઓને લઈને મંતવ્ય ન્યૂઝ અત્યારે તેમના દ્વારે આવ્યું છે. ત્યારે ખાસ આપણે વાત કરીશું કે કેવા ઉમેદવારો હોવા જોઈએ, કેવું ચિહ્ન, શું ચિહ્ન ઉપર જ વોટિંગ થતું હોય છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અત્યારે, અને વડીલ અત્યારે જે ઇલેક્શન આવી રહ્યું છે જેમાં તમે કેવા ઉમેદવારની ઈચ્છા કરો છો? હવે અત્યારે જે નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા થઈ રહી છે, તમે એવા ઈચ્છે ઉમેદવાર કે જે આ વિસ્તારમાં આવે અને દરેક સમસ્યા રહેવાસીઓની જે સમસ્યા છે કે જેવી કે પાણીની, જે ક્ષારવાળું પાણી આવે છે, ડોળું પાણી અમુક વાર પ્રેશરથી પાણી નથી આવતું, એવી બધી બહુ નાની છે એ અમારી સમસ્યાને જે સમજે અને હલ કરે એવા ઉમેદવારને અમે ઈચ્છીએ અને અમે અમને લાવવાની કોશિશ કરીશું. તો ઉમેદવારો તો એવા હોવા જોઈએ કે જે સ્થાનિકોના કામ કરે, જે વોર્ડના કામ કરે તેવા ઉમેદવારો હોવા જોઈએ. અત્યારે તમારા જે વોર્ડમાં છે કેવી સમસ્યાઓ છે જેનું નિવારણ વહેલી તકે થવું જોઈએ? સારું, એટલે અમારું કામ બધું કરી શકે એવો ઉમેદવાર અમે ઈચ્છીએ છીએ. તમારે પાણી કેવું આવે? પાણી છારવાળું આવે છે, સારું આવતું નથી, અને અમુક વારું ડોલું આવે છે. ચોમાસામાં બહુ તકલીફ પડે છે. ચોમાસામાં તો સારું આવતું જ નથી, બહુ ધીમું પાણી આવે છે. અહીંયા બોરની જરૂર છે, બોર કરાવી આલો. ગટરો ઉભરાઈ જાય છે અને અમે બીમાર પડીએ છીએ. કોઈ જોવાય નથી આવતું. વોટ લેવા આવે છે પણ પાછે જોવા નથી આવતું. આંગણવાડી નથી અહીંયા તો. એટલે 100 ઘર છે, મકાનો, પણ આંગણવાડીથી બહુ દૂર મૂકવા જવું પડે છે. તો વાત કરીએ ઉમેદવારોની. ઉમેદવારો એવા હોવા જોઈએ જે સ્થાનિક લોકોના કામ કરે, અને જે ચુનાવ અત્યારે જે વોટિંગ જે થઈ રહ્યું છે તે ચિહ્ન ઉપર કરવા જવાના છો કે અત્યારે જે ખાસ છે અત્યારે તમારા સ્થાનિક ઉમેદવાર કેવા તમે ચૂનવાના છો? કેવા ચૂનવાના છો? અમારે એવું જ છે, પાણી આવતું નહીં, બીજું કે ગટર ભરાઈ જાય તો કોઈ આવતું હોય નહીં, સારા માટે કરવાનું છે. હા, તો ઉમેદવારો તો એવા જ હોવા જોઈએ જે સ્થાનિકોનું કામ કરી શકે. અને અત્યારે જે આપણી જોડે યુવાન પણ જોડાયા છે. આપણે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે તમારા વોર્ડમાં કેવા કામ થવા જોઈએ અને કેવો ઉમેદવાર હોવો જોઈએ? લઘુમતી સમાજ પાછળ જોવે ઉમેદવાર જોઈએ આપણે. કેવું કામ કરતો હોવું જોઈએ? કામમાં બોરની સમસ્યા, પાણીની સમસ્યા છે, જે આંગણવાડીની સમસ્યા છે એ દૂર થાય. અત્યારે જે ચૂંટણી છે એ પહેલા ઉમેદવારો હતા તે કામ કરતા હતા કેવું નહીં? કામ તો હવે તમને દેખાય છે, કામ કરતા હોત તો પછી અત્યારે. હા, તો ચોક્કસથી ખાસ વાત કરવામાં આવે તો મહિલાઓને પણ પૂછીશું. અત્યારે તેમને પાણીની આ વોર્ડમાં સમસ્યા છે, જેને લઈને અત્યારે જે ઉમેદવારો અત્યારે જે આગળ આવો તમે બેન, જે સમસ્યા છે તે ઉમેદવારો છે આવે છે અને તમને વાયદા કરે છે, તો કેવા ઉમેદવારો હોવા જોઈએ? ઉમેદવાર એવા હોવા જોઈએ જે આપણી સમસ્યા સમજે, વાયદા કરીને પછી જતા રહે એવા ઉમેદવાર અમારે નહીં જોઈતા. કેમ કે અમારે અહીંયા ગટર લાઈન પણ ભરાઈ જાય છે, તો આપણે કમ્પ્લેન કરીએ તો એ 8-8 દિવસ સુધી કોઈ આવતું નહીં જોવા, ને પૈસા આપીએ ત્યારે કરવા આવે છે.
એટલે એવા ઉમેદવાર આપણે નહીં જોઈતા જે આપણું કામ ના કરે પૂરતું. તો મહિલાઓનું કહેવું છે કે ઉમેદવાર જે કામ કરતો હોય તેવા હોવા જોઈએ, અને અત્યારે જે કોંગ્રેસ ભાજપના જે વોટિંગની જે ચાલી રહી છે, તો તમે કોંગ્રેસ ભાજપના વોટને જોઈને વોટિંગ કરશો કે કેવી રીતે કરશો? જે સારું કામ કરશે અહીંનું એને અમે વોટ આપીશું. અને ઉમેદવાર કેવો હોવો જોઈએ તમારો? સારો બધું કામ કરી શકે, અમારું બધું સમજે કે આ એમને તકલીફ છે, તકલીફ દૂર કરે એવો ઉમેદવાર જોઈએ અમારે. હા, તો ખાસ વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકામાં અત્યારે ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે લોકોના કામ કરી શકે, લોકો સુધી પહોંચી શકે તેવા ઉમેદવાર, કોઈ પણ જાત નાતના ભેદભાવ વગર અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં એવો ઉમેદવાર હોવો જોઈએ. કોઈ પણ પક્ષને વોટ આપવાનો નથી તેવા પણ અત્યારે લોકો કહી રહ્યા છે. ત્યારે જે કામ કરતો હશે તેવા ઉમેદવારને જ વોટ મળશે તેવું કહી રહ્યા છે અહીંના સ્થાનિકો. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. તો હવે આ જ મુદ્દે નવસારીની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો પણ પસંદ કરવામાં શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાની પ્રજા પાસેથી પૂછવાનો પ્રયત્ન કરીશું કે રીતના તેઓ ઉમેદવાર ચાહી રહ્યા છે અને અત્યાર સુધી કેવા વિકાસના કામો થયા છે અને કયા વિકાસના કામો બાકી છે તે પૂછવાનો પ્રયત્ન કરીશું. કે રીતના ઉમેદવાર સ્થાનિક લેવલે જોવા માંગો છો? સ્થાનિક લેવલે ઉમેદવાર એવો હોવો જોઈએ કે સ્થાનિક લેવલના જે કંઈ પ્રજાલક્ષી પ્રશ્નો હોય તેને સંપૂર્ણપણે વાંચા મળે. હાલની પરિસ્થિતિમાં જોવામાં આવે તો જે રીતે તાલુકા જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે, રસ્તાના કામો છે, ગટરના કામો છે, પાણીના કામો છે, એ કામો નિરંતર ચાલતા રહે અને એવો ઉમેદવાર હોય કે જે પ્રજાના પ્રશ્નોને ગાંધીનગર સુધી વાચા આપી શકે અને ગામના લોકોના જે કંઈ પૂરા કાર્યો હોય તે પરિપૂર્ણ થાય એવા ઉમેદવારની જરૂરિયાત રહેલી છે. આપણી સાથે બીજા એક જોડાયા છે, તેમને પૂછ્યું હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કેવી રીતના ઉમેદવારની પસંદગી કરવાની? આ લોકલ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નોને આપણે ન લઈએ તો પ્રજા જે અપેક્ષા રાખે છે એ છે કે સ્થાનિક, ધારો કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો ગ્રામના જનો શું અપેક્ષા રાખે? રસ્તા સારા હોવા જોઈએ, ગટર સારી હોવી જોઈએ, વીજળીની સગવડ સારી હોવી જોઈએ, સ્ટ્રીટ લાઇટો ચાલવી જોઈએ, પાણી નળમાં આવવું જોઈએ. આ બધા જે પ્રશ્નો છે એ પ્રતિનિધિ જે એને મહત્ત્વ આપી શકતો હોય. અને ખરેખર તો મારો અથવા સામાન્ય પ્રજાનો અનુભવ એવો છે કે પ્રતિનિધિઓ એક ચૂંટાઈ જાય ને પછી પ્રશ્નોની વાત તો જવા દો, પણ એના દર્શન દુર્લભ થઈ જાય છે. એટલે આપણે એવો ઉમેદવાર પસંદ કરવો જોઈએ કે જે નિરંતર પ્રજાના સંપર્કમાં રહી, પ્રજાની સમસ્યાઓ પ્રજા એની સુધી લઈ જાય તે પહેલાં એને ખબર પડી જાય કે મારા વિસ્તારમાં પ્રજાને આ સમસ્યા છે અને એને ઉકેલવાનો પ્રયત્ન કરે. મારો એવો ખ્યાલ છે કે સરકાર પાસે ગ્રાન્ટ એટલી બધી છે કે પૈસાથી તો કોઈ કામ અટકતું જ નથી, પણ કાર્યકર્તાની સક્રિયતાને અભાવે કામો અટકાઈ જાય છે અથવા તો થતા નથી. તો ઉમેદવાર પસંદ કરતી વખતે પ્રજા એનું મૂલ્યાંકન એ રીતે કરે કે એવો ઉમેદવાર હોય કે પ્રજાના કાર્યો કાં તો એ જાતે સમજી જાય અથવા તો પ્રજા જ્યારે રજૂઆત કરે ત્યારે એ કાર્યો નિયત સમયમાં પૂરા કરે. હા એવું ના ચાલે. પ્રજા આજે શિક્ષિત થઈ ગઈ છે, સક્રિય થઈ ગઈ છે અને બધું સમજે છે. એટલે પ્રજાએ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એવો પ્રતિનિધિ પસંદ કરવો જોઈએ કે જે પ્રજાલક્ષી કામો કરી શકે. આપણી સાથે બીજા એક નવસારી શહેરના વ્યક્તિ જોડાય, તેમને પૂછ્યું ખાસ કરીને મહાનગરપાલિકા પ્રથમ વાળનું ઇલેક્શન આવ્યું, કે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે અને કે રીતના વિકાસના કામો જોવા માંગો છો? નમસ્કાર. જે રીતે આ નરેન્દ્ર કાકાએ કીધું તે રીતે કે પ્રજાલક્ષી કામો થવા જોઈએ, તો આપણે બી એવો નેતા પસંદ કરવો પડે કે જે બધાના સંપર્કમાં રહે અને લોકોને સાથે લઈને ચાલે. હવે રહી વાત નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ, આજે તમે નવસારી જાઓ તો ખરેખર તમને ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, રસ્તાઓ મોટા થઈ રહ્યા છે. એક બહુ મોટું તળાવ જે નવસારીની એક જીવાદોરી છે પાણી પીવા માટે, તેને આજે તળાવને ડેવલપ કરી રહ્યા છે, ઊંડું કરી રહ્યા છે, પાણીનો વધારે સંચય કરી રહ્યા છે, જેનાથી લોકોને પાણીની અગવડતા નહીં મળે. તેમ આ નાના માણસો કે લોકોને પ્રજા માટે જે શું જોઈએ પ્રજાના જે પાણી, રસ્તા, લાઇટ, તો તે ઇઝીલી પ્રોવાઈડ કરી શકે અને તે સતત મળતું રહે તેના માટે પ્રયત્નશીલ જે તે લીડરે રહેવું જોઈએ.
બીજું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ એકચ્યુઅલી વિકાસ કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો તમારા ઉમેદવારો સારા હશે તો જ તમે ઉપરના લેવલથી કામ કઢાવીને ગામનો વિકાસ કરી શકશો. મારું તો એવું જ કહેવું છે તમને. આપણી સાથે એક બેન પણ જોડાય, તેમને પૂછ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કેવી રીતના ઉમેદવાર પસંદ કરવા માંગો છો? મારી દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યના જે વ્યક્તિને પસંદ કરવામાં આવે તે ખરેખર સજાગ હોવો જોઈએ, સતર્ક હોવો જોઈએ. જેમ કે માણસની જે આધુનિક જરૂરિયાતો છે કે જેમ કે પાણી, હવા, વીજળી જે બધું સ્વસ્થ રહે અને પર્યાવરણ સ્વસ્થ રહે તો તેની કાળજી રાખે છે. તો એ ફક્ત ચૂંટણી પૂરતું ન હોવું જોઈએ, પણ એ આગળ પણ એ કાર્ય ચાલતા હોવા જોઈએ. અને બીજું કે આ તો આ પેઢીની માટેની વાત છે કે એ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરે, પરંતુ આવનારી પેઢી માટે પણ જે શિક્ષણ જરૂરી છે તો જે સ્થાનિક જગ્યાએ જે છે તો આધુનિક જે ટેકનોલોજીઓ છે તો આ બધા શિક્ષણ પણ આવનાર બાળકોને, આવનાર પેઢીને મળે તે બાબતે પણ આવનાર ઉમેદવારે એ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને ત્યાર પછીની આપણા પછીની પેઢીને પણ એ ગામની બહાર ભણવા ન જઈ શકે અને બધું ગામ પૂરતું એને બધી જ વ્યવસ્થા ભણતરની પણ મળે, જેથી કરીને આપણો ગામ, તાલુકો, જિલ્લો કે દેશને પણ આપણે એનો વિકાસ કરી શકીએ. તો મારું તો ખાસ એવું માનવું કે આવનાર જે કંઈ પણ ઉમેદવાર હોય તે આ બધી બેઝિક જરૂરિયાતો કાયમ માટે અને આવનાર પેઢીને પણ વિચારવું ન પડે તેવું કાર્ય કરે એવી આશા રાખું છું. જે હતા નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે જે ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે સ્થાનિક જે મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ અને જે જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે તેઓને કામ પૂરા થાય તે રીતના ઉમેદવાર પસંદ કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો હવે આ જ મુદ્દે આણંદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને થોડાક દિવસોની અંદર આ ચૂંટણી યોજાઈ પણ થશે, તારીખો પણ જાહેર થઈ ગઈ છે. પરંતુ આજે મંતવ્ય ન્યૂઝની ટીમ આણંદના કરમસદ ખાતે આવી છે. અહીંયાના નાગરિકો આપણી સાથે જોડાયા છે. આપણે નાગરિકોને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે તે કયા પરિબળોને ધ્યાને લઈને જોવામાં આવશે, કયા જેમ કે રાજકીય પક્ષોના જોઈને મતદાન કરવામાં આવશે કે પછી સ્થાનિક નેતાઓને જોઈને. મારું નામ કાયદા સંજયભાઈ સોલંકી, ગામ કરસંદો છું અને ઉંમર 80 વર્ષ છે. અને આ અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ રહી છે એમાં ઘણા મંતવ્યો આવ્યા છે. પક્ષો પણ જોર કરશે, પરંતુ જે સ્થાનિક નેતાઓને જો ટિકિટ આપે તો ઘણું મહત્વનું રહે. કારણ સ્થાનિક જે નેતાઓ છે એ જ ગામનું ભલું તાકે છે, ભલું ઈચ્છે છે અને ગામના પ્રશ્નો સોલ્વ કરી શકે છે. અને અહીં પણ ઘણા પ્રશ્નો એવા છે કે અધૂરા રહી ગયા છે. રોડ રસ્તા ખાલી દેખાવ પૂરતા બતાવ્યા છે. ઘર વેરાઓ, નળ વેરાઓ, પાણી વેરાઓ આ બધું ખૂબ વધી ગયું છે. આર્થિક દ્રષ્ટિએ ગરીબ પ્રજા સંકળામણ અનુભવી રહી છે. ગરીબ પ્રજાના છે એ જે સોલ્વ એ સ્થાનિક નેતા જ કરી શકે છે. જ્યારે બહારનો નેતા એ છે વોટ લઈને ચાલ્યા જાય છે, ફરી પાછો ગામ પ્રત્યે એ હમદર્દી કરી શકતા નથી. તો મારું કહેવું એ છે સ્થાનિક જે નેતાઓ હોય અને એને જ અમે પ્રશ્નો રજૂ કરી શકીએ કે આ અમારી મુશ્કેલી છે, એની મુશ્કેલીઓ તમે એ કરી શકો અને એને અમે એ ન્યાય એમને આપી શકે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રતિનિધિત્વ ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે. ત્યારે આ જે ઉમેદવારો છે, હજી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, તો કયા પ્રકારના ઉમેદવારની અપેક્ષા છે અને કયો ઉમેદવાર આ વખતે ચૂંટણીનું મતદાન જે છે એ ઉમેદવારને જોઈને કરવામાં આવશે કે પક્ષને? અત્યારના જે ગામના સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નો ગામના જ સ્થાનિક જો નેતાને જો ઇલેક્શન આપે અથવા એને પણ પસંદગી આપે તો ઘણું મહત્વનું છે. કારણ કે પક્ષ પણ જોઈ શકે છે કે સ્થાનિક નેતા કયા પક્ષનો છે. એ પક્ષનું પણ મહત્વ તો હોય જ, પરંતુ અત્યારે આ પ્રશ્નો એ સ્થાનિક ઉમેદવાર ઉકેલી શકે છે. સ્થાનિક ઉમેદવારની માંગ કરવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે? સ્થાનિક ઉમેદવાર જ જોઈએ, કારણ કે અત્યારે મહાનગરપાલિકામાં વિસ્તાર બહુ લાંબો પહોળો થઈ ગયો છે. સ્થાનિક ઉમેદવાર હશે તો જ એ ગામના પ્રશ્નોને હલ કરી શકશે. કયા પ્રકારના પ્રશ્નો છે ગામમાં? તો હજુ ઘણા બધા પ્રશ્નો છે. બહાર રોડ, રસ્તા, લાઇટો જે કરી છે રસ્તા ઉપર જ છે, બાકી ગામમાં અંદર ફરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો હજુ બાકી છે. લોકોને પાણીના કનેક્શનો, ગટર કનેક્શનો હજુ ઘણું બધું બાકી છે. ખાસ કરીને સરદાર પટેલની કર્મભૂમિ કહેવામાં આવે છે, સરદાર પટેલનું ધામ કહેવામાં આવે છે. કરમસદને એક અલગ ઓળખ મળવી જોઈએ અને મહાનગરપાલિકામાં તબદીલ થયા બાદ
આણંદ મહાનગરપાલિકા બની હતી અને તેમાં કરમસદનું પણ નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે, એટલે કે હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાય છે. આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે, શું લાગે છે, કેવા? કરમસદ પહેલા તો એ સરદાર વલ્લભભાઈની કર્મભૂમિને આ લોકોએ અત્યારની હાલની સરકારે પૂછી જ નાખી છે, પણ ઘણી લડત આપ્યા પછી આજે કરમસદ આણંદની પહેલા લાગ્યું એ અમારી માટે એક મહત્વની વસ્તુ છે. શું લાગે છે, આપનું શું માનવું છે? સ્થાનિક ઉમેદવાર હશે તો બહુ સારું રહેશે અને સ્થાનિક મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવશે. અને સ્થાનિક મુદ્દાઓમાં ઘણું બધું બાકી છે કામ, જેમ કે ગટર, પછી પાણીની સમસ્યા છે. ઘણા ઇલાકામાં અમુક ઇલાકાની અંદર પાણી જાય છે તો અઠવાડિયે 10 દિવસ પછી સમારકામ કરવામાં આવે છે. ખાલી લાઇટિંગનો બધો બહાર રોડ ઉપર જ છે, અંદર ગામમાં ઘણી બધી એવી તકલીફો છે. પક્ષ ઇમ્પોર્ટન્ટ લાગે છે આ વખતે? પક્ષ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સ્થાનિક વ્યક્તિને, કોઈ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપે તો સારું રહેશે. ખાસ કરીને આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવા જઈ રહી છે. શું લાગે છે કે કયા પક્ષમાં આ વખતે વધારે ઉમેદવારો હોવા જરૂરી છે? ચરોતર છે એ ખાલી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષથી ભરેલો છે. આ બે જ પક્ષ અહીંયા ચરોતરમાં ચાલે. આમ આદમી પાર્ટીનું અહીંયા કંઈ ઉપજે જ નહીં. ખાસ કરીને અત્યારની જે સમસ્યાઓ છે તે બાબતે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હશે ભૂતકાળમાં. લાગ્યું હતું કે કામ થઈ રહ્યું છે? પેલું કામ તો એવું આવે, શું પેલું રજૂઆતો તો ઘણી થઈ છે, પણ એમાંથી 5-10% કામ થયેલા છે. એટલે આ વખતેનું જે પ્રતિનિધિત્વ આવે તેમના પ્રકારે તેમના જોડેથી કયા પ્રકારની આશા અપેક્ષા? આશા તો ઘણી છે. પહેલું તો કરમસદ જે સરદાર પટેલનું મામદરે વતન કહેવાય, એને પાછું અમે અલગથી રાષ્ટ્રીય દરજ્જો મળે એવી અમારી ગ્રામજનોની લાગણી છે. રાષ્ટ્રીય દરજ્જાની માંગ ઉઠી રહી છે, શું કહેશો? રાષ્ટ્રીય દરજ્જાની માંગ ઉઠેલી છે, એ ઘણા આંદોલનો થયા પણ અત્યાર સુધી સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. અને હવે તો કદાચ એવું લાગી રહ્યું છે કે આણંદ મહાનગરપાલિકા પહેલી ચૂંટણી છે એટલે હવે શક્ય નથી કે એ લોકો આ કરી શકશે. પણ કરમસદ મહાનગરપાલિકા જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકેનું નામ આપી દીધું છે તો એનાથી ખુશ નહીં? ના, કરમસદ અમારે અલગ જોઈતું હતું. આ કરમસદ આણંદ મહાનગરપાલિકા કર્યું, નો ડાઉટ સારું છે, પણ એ શક્ય, એ જરૂર નથી. આમ કરમસદ અલગ દરજ્જો જોઈએ. એ સિવાય અહીંયા સ્થાનિક કયા પ્રશ્નો? મૂળ સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે. લાઇટ, પાણી, ગટર. ઘણા વિસ્તારોમાં આજે કરમસદની અંદર એવું નથી કે કરમસદ ગામ જ છે. આજુબાજુમાં દેવરાજપુરા, ગોકરપુરા, પોપટકુઈ, કુકવાડ, આ બધા વિસ્તારો છે, ત્યાં હજુ પણ પાણી ને ગટરની તકલીફ છે. સ્થાનિક ઉમેદવારની માંગ કરમસદ ખાતે ઉઠી રહી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે યોજાવા જઈ રહી છે. હજી કોઈ પણ પક્ષે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, ત્યારે કરમસદ ખાતેના જે નાગરિકો છે તે લોકોને મંતવ્ય ન્યૂઝ દ્વારા પૂછવામાં આવેલા સવાલમાં તે લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવાર સ્થાનિક હશે અને પછી પક્ષ, એટલે પહેલા ઉમેદવારને જોવામાં આવશે અને ત્યારબાદ પક્ષને જોઈને આ વખતે મતદાન કરવાનું મૂડ કરમસદ વાસીઓ બનાવી ચૂક્યા છે. જી નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ આણંદ. તો હવે આ જ મુદ્દે સુરેન્દ્રનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આગામી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આજે વાત કરવા જઈએ તો 6 એપ્રિલ થઈ છે, જ્યારે આજ વિધિવત ચૂંટણીનો પડઘમની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી 26 તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે સુરેન્દ્રનગરના વાસીઓનો શું મિજાજ છે એ જાણીશું. સુરેન્દ્રનગરના લોકો કયા મુદ્દાને અને કઈ ચિહ્નના આધારે મતદાન કરશે યા વ્યક્તિ વિશેષના આધારે મતદાન કરશે, આપણે એમની સાથે વાત કરીશું. જે મેડમ, વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર નગરપાલિકા જે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એ ઇલેક્શનની જે શરૂઆત થઈ ગઈ છે અને આજે પડઘમ વાગી રહ્યા છે, તો શું કહેશો? લોકો શેના આધારે મતદાન કરશે? વ્યક્તિ વિશેષ કે ચિહ્નના આધારે મતદાન કરશે? સૌ પહેલાં તો હું સુરેન્દ્રનગરની જનતાને ખૂબ અભિનંદન આપું છું કે આપણે વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા મહાનગરપાલિકા થવાની, એ મહાનગરપાલિકા થઈ રહી છે. એ માટે બધા સુરેન્દ્રનગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે આપણે જ્યારે મહાનગરપાલિકા થવા જઈ રહી છે તો સુરેન્દ્રનગરના જે મેઇન પ્રશ્નો છે, લાઇટના છે, રસ્તાના છે, પાણીના છે, તો પબ્લિકને પણ જેને કહેવાય એવી અપેક્ષા છે કે આપણા આ પ્રશ્નોનું કાયમી સોલ્યુશન આવે. અને મતદાર પણ રાહ જોઈને બેઠા છે કે કોઈ સારો એવો ઉમેદવાર આવે તો આપણે એને ચૂંટાઈ અને જે આપણા લોકોના છે એ પ્રશ્નો સાંભળે, લોકોને ટચ મારે, લોકોના કાર્યો કરે, એવા અપેક્ષા તો ખરી જ છે પબ્લિકને, અને એની રાહ જોવાઈ રહી છે.
એ વાત કરશો તો અપેક્ષા છે સારા માણસને ચૂંટશે, પણ કોઈ પાર્ટી ચિહ્નના આધારે મતદાન કરશે કે વ્યક્તિ વિશેષના આધારે મતદાન કરશે કે વિકાસને જોઈને મતદાન કરશે? આમ જોઈએ તો સૌના પોતપોતાના અભિપ્રાય હોય છે, પણ મને એવું લાગે છે કે હવે જનતા પણ થોડી જાગૃત થઈ છે. અને મારું પર્સનલ પણ એવું મંતવ્ય છે કે કોઈ પણ ઉમેદવાર હોય એ પ્રામાણિક હોવો જોઈએ, વ્હાઇટ કોલર હોવો જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ, કર્તવ્યનિષ્ઠ હોવો જોઈએ, સેવાભાવી હોવો જોઈએ અને પબ્લિકના પ્રશ્નો સાંભળે અને ચૂંટાઈ ગયા પછી પણ પબ્લિકના ટચમાં રહે ને એવો હોવો જોઈએ. આપણી સાથે સુરેન્દ્રનગરના બીજા પણ એક વિશિષ્ટ વ્યક્તિ છે, જે વાત કરવા જઈએ તો ખાસ જે આ મહાનગરપાલિકાનું ઇલેક્શન થઈ રહ્યું છે, તો એની અંદર લોકો કોઈ પાર્ટીના ચિહ્નને મતદાન આપશે યા વ્યક્તિ વિશેષને મતદાન કરશે, કેવી રીતે મતદાન કરશે, શું લોકોની અપેક્ષા હશે? ખરેખર સુરેન્દ્રનગર વર્ષોથી સમસ્યાઓથી ઘેરાયેલું છે. રોડ, રસ્તા, પાણી અને વીજળી જેવા અનેક સમસ્યાઓ અને જે કામો થયા છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે. એટલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખરેખર પ્રજા પાસે અત્યારે મોકો છે કે સારા અને સ્વચ્છ ઉમેદવાર જે પ્રજાની વચ્ચે રહીને કામ કરતા હોય, જમીન લેવલના, તેઓને મત આપીને ચૂંટીને મોકલવા જોઈએ, નહીં કે કોઈ એક પાર્ટીના સિમ્બોલના આધારે મત આપવો જોઈએ. ખરેખર પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને કોઈ પણની શહેર શરમમાં આવ્યા વિના છેલ્લે દિવસે જ્યારે મતદાનના 2 દિવસ બાકી હોય ત્યારે અમુક જે ઉમેદવારો હોય કે પાર્ટી હોય, જે લોકો આગલે દિવસે દારૂ અને ખૂબ પૈસા આપી અને 5 વર્ષ પ્રજાને પરેશાન થવું પડે છે, તો એવું ન કરવું પડે અને એવા 500 કે 1000 રૂપિયા કે દારૂની એક બોટલ જતી કરવી પડે અને સારા અને સ્વચ્છ ઉમેદવાર જે ડરે નહીં એવા ઉમેદવારને મત આપવો જોઈએ. નહીંતર અત્યારે શું છે કે જે ભાજપની પાર્ટી છે એમાં ઉમેદવારો હોય તે તો પોતાનું પાર્ટી ક્યાંય મત કરવાના છે, પાર્ટી ક્યાંક ચૂપ બેસી જાવ, કોઈ કામ કરવાનું નથી. એટલે ખરેખર લીડર ઉમેદવારને મત આપી અને ચૂંટીને મોકલવા જોઈએ, પ્રજાના પ્રાણ પ્રશ્નો અધિકારીઓ પાસે રજૂ કરી શકે. એ ચોક્કસ આપણી સાથે સુરેન્દ્રનગરના બીજા પણ રહીશો છે, એમની સાથે વાત કરીશું. આપણી સાથે સુરેન્દ્રનગરના યુવા પણ છે, તો વાત કરીશું. શું કહેશો બેન, જ્યારે ખાસ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાન કરવાનો પહેલી વાર જ્યારે અધિકાર મળ્યો છે, તો શું કહેશો? પાર્ટીને મત આપશો, કોઈ વ્યક્તિ વિશેષને મતદાન આપશો? શું કહેવું છે તમારું, કેવી રીતે મતદાન કરશો? અમારે ને ફિરદોસ સોસાયટીમાં પાણીની તકલીફ છે, ગટરોની તકલીફ છે, રોડ રસ્તાની તકલીફ છે, નથી કોઈ સાધન વ્યવસ્થિત ચાલી નથી શકતા. પાણી ખાસ જે મતદાન કરવાનું અત્યારે જ્યારે આવશે ત્યારે તમે કેવા વ્યક્તિઓને મત આપશો? કોઈ પાર્ટીને મત આપશો કે કોઈ સારા એવા વ્યક્તિત્વને મત આપશો? સારા એવા વ્યક્તિને જે આ લોકો આ બધું કામ કરી આપે અમને. આપણી સાથે બીજા પણ યુવાનો છે. શું કહેશો ભાઈ, જ્યારે ખાસ યુવાનોને મતદાન કરવાનો જ્યારે અધિકાર મળ્યો છે, તો તમે મતદાન જે આગામી ચૂંટણી આવી રહી છે, તમે કેવા કોઈ પાર્ટીને મત આપશો, કોઈ સારા વ્યક્તિને મત આપશો, કેવી રીતે મતદાન કરશો? મારું પણ એવું જ માનવું છે કે અમે સારા વ્યક્તિને મત આપી કે જે અમારા જિલ્લામાં મતલબ પ્રગતિ લાવે ને બધું સારું કરે કામકાજ, અને મતલબ સારું બધું અપગ્રેડ કરી આપતા હોય અને સમસ્યા સમજે ને એનો કંઈક ઉત્તર મળે. અને બધા અમારે મેઇન વસ્તુ છે રોડ રસ્તા અને આવી રીતે જે પબ્લિકની નિજી જરૂરિયાત હોય એ બધું આવી રીતે પૂરી પાડતા હોય, તો એવાને મત આપવું અમારું ઓલું છે, આપી. શું કહેશો તમે? બરોબર, એ જ છે કે આપણે જે આપણી સમસ્યા સમજીએ, જે કોઈ પણ નેતા છે એ જનતાની સમસ્યા સમજી એ સાથે ઘોડી મળીને તે સમસ્યા સોલ્વ કરવા મદદ કરે, એ પાર્ટીને મત આપવું યોગ્ય રહેશે. ખાસ કરીને તમે જે કહો છો કે સમસ્યા સોલ્વ કરે, તો હાલ જે સત્તામાં છે પાર્ટી, તો એમને આગળ તમે શું અપેક્ષા રાખશો કે નવા ઉમેદવાર અપેક્ષા રાખશો? અત્યાર જે પાર્ટી છે એમને અમારા એરિયામાં ઘણું સમસ્યા સોલ્વ કરી છે. અમે કઈ તારે નવા રોડ રસ્તા બનાવી નાખી, અમે ઘણી ગટરની સમસ્યા છે, લાઇટની સમસ્યા એ પાર્ટીએ સોલ્વ કરી છે. અને બીજી પાર્ટી તમને કઈ પ્રોબ્લેમ નથી. અમે બંને એને બંસીધર પાર્કમાં રહેવી છીએ, અહીંયા ઘણા મતલબ વર્ષોથી એને રોડ એક ખરાબ હતો, પણ અત્યારે બહુ સારો કરી દીધો છે અને ઘણી સમસ્યા ગટરની ને એ બધી સોલ્વ થતી જાય છે. અને થોડાક અમુક આમ 6 મહિના કહી શકાય સારું બધું પ્રગતિ પણ થઈ જાય, બધું બાગમાં અને આમ બધી સારી વસ્તુ બની રહી છે. રોડ પણ બધી જગ્યાએ બની ગયા છે, પણ હજી સારા રોડ થાય એવી થોડીક અપેક્ષા છે બધી જગ્યાએ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જ્યારે મંત્રીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના જે મતદારો છે એનો મિજાજ કેવો છે જાણવા માટે જ્યારે ગઈ હતી, ત્યારે આપ જોઈ શકો છો કે સુરેન્દ્રનગરના
રહીશો દ્વારા પોતાનો મત રજૂ કર્યો છે. એની અંદર પોતે હાલ આગામી ચૂંટણીની અંદર પોતે મતદાર તરીકે કે કોઈ પાર્ટીના ચિહ્નને નહીં પણ એક સારા નિષ્ઠાવાન ઉમેદવારને જ વિજય બનાવશે એવું દર્શાવી રહ્યા છે. પણ જોવા જઈએ તો દરેક પાર્ટી પોતપોતાની જીતને દાવેદારી કરતા હોય છે. ત્યારે આગામી જ્યારે મહાનગરપાલિકા ઇલેક્શન થશે ત્યારે સુરેન્દ્રનગરની અંદર કોની સત્તા આવે એ તો જોવું જ રહ્યું. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ.